નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। પૂર્વ સાંસદ દેવજી ફતેપરાનું કુંવરજી બાવળિયા અંગે નિવેદન છે કે મારે અને કુંવરજીભાઈ સાથે હજુ કોઈ સમાધાન નથી થયું। મને નથી લાગતું કે કોઈ સમાધાન થાય તેવી પણ શક્યતા હોય। જે બેઠક બોલાવાય છે તેમાં કુંવરભાઈ નહીં હાજર હોય। બેઠકમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા પણ બેઠકમાં નહીં હોય તો અમારા સમાજના ધારાસભ્ય પણ નહીં હોય। ફતેપરાનું આ નિવેદન છે। અમારી બેઠકમાં 3 ને નો એન્ટ્રી तो सीधी ज बात करी है कि आ त्रणेय नेताओं ने एंट्री आपवामां नहीं आवे। कोई समाधान अमे कर्युं नथी अने मने नथी लागतुं के समाधान थाय एवी पण कोई एवी शक्यता ना। एमां कुंवरजीभाई नहीं होय, केंद्रीय मंत्री महेंद्र मुंजपरा नहीं होय, અમારા સમાજનો હળવદનો ધારાસભ્ય પણ નહીં હોય। આ 3 ને 9 તો ચૂંટણી નજીક આવતા જ પૂર્વ સાંસદ દેવજી ફતેપરા સક્રિય થયા છે। સમાજના આગેવાનો અમને પણ સવાલો પૂછતા હોય છે। સૌરાષ્ટ્રની ઘણી બેઠકો પર અમારા સમાજની વસ્તી છે। સૌરાષ્ટ્રની 54 બેઠક પર નિર્ણાયક છે કોળી સમાજ। 54 બેઠકો પર કોળી સમાજ જીતાડી પણ શકે અને હરાવી પણ શકે છે। આવનારા સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। આગેવાન છે, સમાજના નેતા છે, તો અમને પણ અમારા સમાજના મતદારો અમને પણ સવાલ પૂછતા હોય છે કે આપણા સમાજને કઈ જગ્યાએ લગભગ 30 થી 32 સીટ સૌરાષ્ટ્રમાં એવી છે એમાં કે અમારા સમાજનું મોટામાં મોટું મતદાન છે। આમ તો સૌરાષ્ટ્રમાં 54 વિધાનસભાની સીટ છે। 54 सीट में निर्णायक कोड़ी ठाकुर मतदारों है, जीतावी सके ने हरावी पण सके। आवनारा दिवसों में अमारे अने समाज ने शू निर्णय करवो शू करवू ए आवनारा दिवसों हजी तो आपणे केवुं अटाण बहु वहेलुं छे, पण समय आवशे त्यारे बधुं दूधनुं दूध। હવે એ તો કુંવરજીભાઈને પૂછો તો ખબર પડે, પણ અટાણે જે સંમેલન એમાં નથી કુંવરજીભાઈએ સંમેલન બોલાવ્યું કે નથી કુંવરજીભાઈ હાજર રહ્યા। એ સંમેલન કોને બોલાવ્યું છે પણ મને કઈ ખબર નથી। મુસ્લિમ સમાજ જેમ મતદાન કરે છે એમ અમારો કોળી ઠાકોર સમાજ મતદાન કરવામાં 80% 85% જો મતદાન કરતો હોય તો આ કોળી ઠાકોર સમાજનું મતદાન કરતા હોય છે। વાડીઓમાં હોય, મજૂરી કામે ગયા હોય, રોજ પાડીને પણ મતદાન કરે છે। આગેવાનોના કહેવાથી હિસાબે કરે છે અને આગેવાનો લડતા હોય તો પણ એ વગર પૈસે એ મતદાન એક દિવસની રજા રહીને પણ કરે છે। બનાસકાંઠામાં એમએલએની જનતા રેડ પ્રકરણમાં ગરમાવો। જનતા રેડમાં ઠાકોર યુવાનોની અટકાયત બાદ રાજનીતિ શરૂ થઈ છે। ઠાકોર સેના પ્રમુખ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પહોંચ્યા છે પાલનપુર એસપી કચેરી બહાર બગીચામાં અલ્પેશે કરી છે બેઠક। જનતા રેડ કરનાર 2 યુવકોની અટકાયતનો વિરોધ કર્યો છે। ઠાકોર સમાજને ન્યાય માટે પોલીસને રજૂઆત પણ કરીશ, અલ્પેશ ઠાકોરનું કહેવું છે। જનતા રેડ કરતા સ્વયંભૂ દારૂબંધી થાય તે જરૂરી છે। જનતા રેડ પ્રકરણમાં 2 અલગ અલગ પક્ષના નેતાઓ જોડાયા છે। અગાઉ વાવ કોંગ્રેસ એમએલએ ગેનીબેન ઠાકોરે કરી હતી જનતા રેડ અને હવે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પણ તેમાં જોડાયા છે। તો 2 દ્રશ્યો આપ જોઈ શકો છો। જનતા રેડ અને 2 ઠાકોર યુવકોની જે અટકાયત કરવામાં આવી છે તેને લઈને રાજકારણ ગરમાયું છે। પહેલા ગેનીબેને જનતા રેડ કરી હતી અને અલ્પેશ ઠાકોર પણ હવે ત્યાં પહોંચ્યા છે અને વિરોધ કર્યો છે। જે રીતે 2 યુવાનોને અટકાયત કરવામાં આવી છે તેનો અલ્પેશ પણ વિરોધ કરી રહ્યા છે। तो जनता रेड करता स्वयं दारूबंदी थाय ते जरूरी है अल्पेशનું કહેવું છે, કારણ કે આ પહેલા પણ અલ્પેશ ખુદ जनता रेड કરી ચૂક્યા છે। અલ્પેશ પોલીસ સ્ટેશન પહોંચ્યા, એસપી કચેરી બહાર તેઓ પહોંચ્યા હતા અને બગીચામાં તેઓએ અલ્પેશ ઠાકોરે બેઠક કરી હતી। जनता रेड करનાર 2 યુવકોની જે અટકાયત કરવામાં આવી છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે। ઠાકોર સમાજને ન્યાય માટે પોલીસને રજૂઆત પણ કરશે તેવી તેઓએ બાંહેધરી આપી છે। जनता रेड करता स्वयंभू दारूबंधी थाय ते जरूरी है। तो जनता रेड प्रकरण में 2 अलग अलग पक्षना कांग्रेस और बीजेपी आ 2 पक्षना नेताओं जोड़ाया है। अगाऊ वाव कांग्रेस एमएलए गैनीबेन ठाकोरे करी हती जनता रेड अने हवे भाजपना नेता पण अल्पेश ठाकोर तेमां जोड़ाया है। જે બે યુવકોની અટકાયત કરવામાં આવી છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે।
આગળ વધીએ તો બનાસકાંઠાના દિયોદરમાં કોતરવાડા ગામ ખાતે ધૂળેટીની વહેલી સવારે કોંગ્રેસ ધારાસભ્ય જ્ઞાનીબેનની આગેવાનીમાં જનતા રેડ કરી અને દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો અને જેમાં દિયોદર પોલીસે જનતા રેડમાં સામેલ ઠાકોર સમાજના આગેવાન પ્રધાનજી ઠાકોર બાલાજી ઠાકોરની અટકાયત કરી અને તેમની સામે લૂંટ ધાડનો ગુનો દાખલ કરતા ઠાકોર સમાજમાં રોષ છે અને ત્યારે ઠાકોર સમાજના આગેવાનોએ થરાદના વિશ્રામગૃહ ખાતે એકઠા થઈ અને નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ઠાકોર સમાજના લોકોએ માંગ કરી હતી કે દારૂ પકડનાર પોલીસ પકડી રહી છે, જે દારૂ જે પકડાવી રહ્યો છે તેને જ પોલીસ પકડી રહી છે, તો તેમને પરત જેલથી મુક્ત કરવામાં આવે અને માંગ કરી છે। માંગ પૂરી નહીં થાય તો સમાજના યુવાનો આંદોલન પણ કરશે, આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ પોલીસને સુપ્રત કર્યો હોવા છતાં જે આરોપ ભાઈ અમારા જે યુવાનો હતા એમનો પીઠ થાબડવાના હતા, એની જગ્યાએ પોલીસે જે પેલા બુટલેગરો છે એમની રજૂઆત સાંભળીને જે ખોટો ગુનો દાખલ કર્યો છે અને અમારા જે યુવાનો હતા એમને જેલમાં ઘાલ્યા છે, એટલે એ બિલકુલ ખોટું કહેવાય છે। તો જનતા રેડનો મામલો હવે આ વિવાદ તૂલ પકડી રહ્યો છે। ઠાકોર સમાજના 2 યુવકોની જે અટકાયત કરવામાં આવી છે તેને લઈને અલ્પેશ ઠાકોરે પણ એસપી કચેરી તેઓ પહોંચ્યા હતા। એટલું જ નહીં, પોલીસને તેઓ રજૂઆત કરવાના છે, તે અંગે રજૂઆત કરી છે તેઓએ। આ તરફ છોટાઉદેપુરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ સસ્પેન્ડ કરાયા બાદ રાજકારણ ગરમાયું છે। ચેરમેને જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી પર કર્યા છે ગંભીર આક્ષેપ। જિલ્લા સંગઠને કિન્નાખોરી રાખી ખોટું પગલું ભર્યું છે। મેં સંકલન સમિતિ સમક્ષ રાજીનામાની વાત નથી કરી। બોડેલી અને સંખેડા એપીએમસીના ચેરમેન છે હેમરાજસિંહ। પ્રદેશ એકવાર મને સાંભળશે અને ન્યાય આપશે। મારી પાસે વિવાદિત વિડીયો જે હું પ્રદેશમાં આપીશ, હેમરાજસિંહનું કહેવું છે। તો બંને એપીએમસીમાં હું બિનહરીફ ચૂંટાયો છું। રાજકીય દબદબો જાળવવા અને ધાકધમકી ખૂબ અમને ધાકધમકી આપી હતી અને એમની સામે એક ભાજપનો એક સામાન્ય કાર્યકર ઊભો હતો અને ખેડૂતોએ જનાદેશ આપ્યો અને રાજેશભાઈ હારી ગયા અને એક નાનો કાર્યકર જીતી ગયો। એ કિન્નાખોરી રાખીને મને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। પ્રદેશને મારે એટલું જ કહેવું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક હતો, છું અને રહેવાનો છું। વિદ્યા સહાયકની ભરતીમાં બેઠકો વધારવા આંદોલન। ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારો એકઠા થયા। ટેટ પાસ ઉમેદવારોએ કર્યું છે આહવાન, બેઠકો નહીં વધારાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડે ઉમેદવારો। 60% મહેકમ મુજબ 12,500ની ભરતી કરવામાં આવે। ગુજરાતની ઘણી શાળામાં 60 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક છે। 3,300ની ભરતીમાં નવા ઉમેદવારોને લાભ મળતો નથી। જગ્યા વધારવામાં નહીં આવે તો વય મર્યાદા પૂર્ણ થઈ જશે। જો આ 12,500ની ભરતી કરવાથી ઘણા બધા એવા બેરોજગાર યુવાનો છે, જે આંકડો 1,80,000 જેવો છે, એમાંથી મોટાભાગના ઉમેદવારોને આમાં ચાન્સ મળી જાય અને જેમની ઉંમર 30-35 વર્ષની આસપાસ છે તો એમને આ છેલ્લો ચાન્સ છે। એટલા માટે અમારે સરકારને રજૂઆત છે ખાસ કે જેને ઉંમર 35 વર્ષ આસપાસ છે તો એમની ઉંમરને ધ્યાનમાં લઈ અને આ થોડીક ભરતી મોટી કરવામાં આવે। જે સરકારે નિયમ બનાવ્યો છે 60,000 ખાલી જગ્યાઓ સામે 60% મહેકમ પૂરું પાડવાની, એ મહેકમ 12,500 થાય છે તો અમારી એક જ માંગ છે કે મહેકમ પૂરેપૂરું ભરવામાં આવે। આગળ વધીશું, પાટણની વાત કરીએ તો સાંતલપુરમાં નર્મદાની માઇનર કેનાલમાં ગાબડું પડ્યું છે। મંઢોત્રાની માઇનર કેનાલમાં 3 દિવસથી ગાબડું પડ્યું છે। કેનાલની એક જ જગ્યા પર અત્યાર સુધીમાં 10 વખત ગાબડું પડી ચૂક્યું છે। નર્મદા વિભાગના અધિકારી અને તંત્ર નિંદ્રાધીન છે। કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એ પણ ઉનાળાના સમયે, ગરમીના સમયે। ખેતરમાં પાણી ભરાયા છે। ખેતરમાં વાવેલા પાકને મોટા પાયે નુકસાન છે। ખેડૂતોના આર્થિક નુકસાનીની કોણ ભરપાઈ કરશે તે એક મોટો સવાલ છે। તો ખેડૂતોના જે ખેતર છે ત્યાં પાણી ફરી વળ્યા છે। આર્થિક નુકસાની જે થઈ રહી છે તેની ભરપાઈ કોણ કરશે? એક તરફ ઉનાળામાં પાણીની માંગ થઈ રહી છે કેટલી જગ્યાએ, અને બીજી તરફ આ રીતે પાટણમાં પાણી વેડફાઈ રહ્યું છે અને સમયાંતરે આ રીતે જ ગાબડા પડતા રહે છે। ખેડૂતોના જે ખેતર છે
તે પાણીમાં નષ્ટ થઈ જાય છે, પાક નષ્ટ થઈ જતો હોય છે અને જ્યારે ખરેખર પાણીની જરૂર હોય છે ત્યારે આ પાણી તેમને મળતું નથી હોતું. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી. જી અશરફ, જણાવો કે સમયાંતરે આ રીતે કેનાલમાં ગાબડા પડતા રહે છે, બાંહેધરી કોણ લેશે? આ જે નુકસાની છે શું તેની ભરપાઈ થશે? જી સંખ્યા ચોક્કસથી જણાવી દઉં કે સાતરપુર તાલુકાનું જે મઢુતરા ગામ છે ત્યાંથી માઇનર કેનાલ પસાર થાય છે. અહીંયા એક વખત નહીં પરંતુ 10 થી વધુ વખત અહીંયા એક જ જગ્યાએ ગાબડા પડવાની ઘટના બની છે, જેનો સીધો જ ભોગ એક જ ખેડૂત જે વાલજીભાઈ નામના ખેડૂત છે તેમને ભોગ બનતા હોય છે. અનેક વખત પાક નુકસાની એમને થવા પામી છે. તેઓએ તેમના પાક નુકસાનીની ભરપાઈની અનેક વખત અરજીઓ કરી છે, પરંતુ જે ભરપાઈ જે મળવા પામે છે ખેડૂતને તે માત્ર સામાન્ય જે હોય તેમની મજૂરી કરતા પણ ઓછી તેમને ભરપાઈ મળે છે. એટલે કહી શકીએ કે છેલ્લા 3 દિવસથી જે મઢુતરા માઇનર કેનાલમાં ગાબડું પડ્યું છે, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કેનાલનું ગાબડું રિપેર કરવાની તસદી લેવામાં આવી નથી. એક જ જગ્યાએ અનેક વખત ગાબડા પડવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર તેને આગા થયા કરીને જ આવતી રહેવામાં છે. એને લઈને વારંવાર કેનાલમાં ગાબડા પડે છે, પરંતુ નર્મદા કેનાલના નગરોડ તંત્ર જાણે એસી ચેમ્બરમાંથી બહાર નીકળી અને જે કેનાલમાં વારંવાર ગાબડા પડે છે ત્યાં આરસીસી કે સીસીનું કામ કરે તો ગાબડા પડવાની ઘટના ન બને, પરંતુ સામાન્ય સિમેન્ટ અને માટી નાખી દેવાથી અનેક વખત અહીંયા ગાબડા પડતા રહે છે. અને આજે જે ગાબડું પડે છે તેને લઈને એક બાજુ સિંચાઈ માટે ખેડૂતો પાણીની માંગણી કરી રહ્યા છે, તો બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. તેને લઈને ખેડૂતોને પણ નુકસાન થવા પામ્યું છે. સાથે પાણીનો વેડફાટ થતા અન્ય ખેડૂતોને જે પાણી પહોંચવું પડે પાણી પહોંચ્યું નથી અને 3 દિવસ થયા છતાં કેનાલનું જે ગાબડું છે તે રિપેર કરવામાં નથી. એટલે જે નર્મદાનું તંત્ર છે તેના ઉપર અનેક સવાલો અહીંયા ઉભા થાય છે કે એક બાજુ ખેડૂત પાણીની માંગણી કરી રહ્યો છે ત્યારે બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે. એટલે નર્મદા વિભાગ દ્વારા જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ ખેડૂત પણ માંગ કરી રહ્યો છે કે જે પાક નુકસાન થયો છે, જુવારનો પાક વાવેલો હતો, તે નુકસાનની પણ ભરપાઈ કરી શકે. સમજ્યા? જી, આપનો આભાર અશરફ, અમારી સાથે જોડાવા બદલ. તો ઉનાળામાં અમદાવાદ શહેરમાં પાણીની તંગી નહીં પડે. વિશ્વ જળ દિવસે એમસી વોટર કમિટી ચેરમેનનો આ દાવો છે. પાણીની અછત ઊભી થશે તો વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. શહેરમાં અંદાજ મુજબ 700 થી પણ વધુ બોર કાર્યરત છે. બોરના પાણીથી 700 mld પાણી મળી રહેશે. પ્રતિ વ્યક્તિ 140 થી 160 લીટર પાણીની જરૂરિયાત છે. શહેરમાં 1750 mld પાણીની ટ્રીટ કરવાની ક્ષમતા છે. તો શહેરમાં 70 લાખની વસ્તીને 1450 mld પાણી સપ્લાય થાય છે. 2023માં 2150 mld પાણીનો જથ્થો વધારવાની પણ તૈયારી છે. નર્મદાનું પીવાનું પાણી દરેક ઝોનમાં પહોંચાડાઈ રહ્યું છે. હાલ કોતરપુર, રાસ્કા, જાસપુરમાંથી મળી રહ્યું છે પાણી. સ્વાભાવિક છે કે ઉનાળો આવે એટલે 20% પાણીનો વપરાશ વધતો હોય છે, શિયાળામાં ઘટે છે. તો ઉનાળામાં જે વપરાશ વધે છે, અત્યારે હાલ 1450 જેટલું સપ્લાય થાય છે અને કેપેસિટી 1750ની છે. ઉનાળામાં પાણીની ક્યાંય તંગી ન પડે એવું આયોજન કોર્પોરેશનના માધ્યમથી કરેલું છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. એર ઇન્ડિયાએ કેનેડાની અને ઓસ્ટ્રેલિયાની ટિકિટોના બુકિંગ ઓનલાઈન કરી દીધા છે. એર ઇન્ડિયા કંપનીઓને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર ટિકિટ બુકિંગ માટેના એક્સેસ બંધ કરી નાખી છે. અને ત્યારે ટ્રાવેલ એસોસિએશન આક્ષેપ છે કે કોવિડ પછી માંડ પાટે ચડતી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ પર એર ઇન્ડિયાએ મોટી તકલીફ ઊભી કરી છે. ટિકિટ બુકિંગ માટેના એક્સેસ બંધ કરતા ટ્રાવેલ એસોસિએશન દ્વારા અમદાવાદ એર ઇન્ડિયાની ઓફિસ પર આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ટિકિટ બુકિંગ માટેના એક્સેસ ફરી શરૂ કરવામાં નહીં આવે તો 29 માર્ચના રોજ એર ઇન્ડિયાની ઓફિસ પર ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. એર ઇન્ડિયાનું કહેવું છે કે અમુક ટ્રાવેલ એજન્ટો બ્લોક બુકિંગ કરતા હતા અને બ્લેક કરતા હતા. તો એર ઇન્ડિયાની સહમતિ વગર કોઈ પણ ટ્રાવેલ એજન્ટ બ્લોક કરી શકે એવી કોઈ શક્યતા નથી. રહી વાત ભાડા વધારાની, તો એર ઇન્ડિયા અત્યારે 75,000ની ટિકિટ 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચી રહી છે, જ્યારે કે ટ્રાવેલ એજન્ટ 500 રૂપિયા રાખીને ટિકિટ વેચતું હોય છે, જે બિલકુલ નિંદનીય છે. યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહતના સમાચાર છે. યુક્રેનમાં હવે વગર પરીક્ષાએ મળશે MBBSની ડિગ્રી. યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ પરેશાન છે. રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે આ ક્યારે તે પૂરું થશે અને ભારતના વિદ્યાર્થીઓ ત્યાં ફરી ક્યારે પાછા ફરશે તે વિશે કંઈ જ કહી શકાય તેમ નથી. પરંતુ આ દરમિયાન જ ત્યાં ભણતા MBBSના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર. યુક્રેન સરકારે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ ડિગ્રી આપવાનો નિર્ણય લીધો છે. યુક્રેનની સરકારે
લાયસન્સિંગ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લીધો છે અને હવે વિદ્યાર્થીઓને આ પરીક્ષા વિના MBBSની ડિગ્રી મળશે. યુક્રેનમાં મેડિસિન અને ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ અલગ 2 પરીક્ષા પાસ કરવી પડે છે. આ પરીક્ષાને KROK 1 અને 2 નામ આપવામાં આવ્યા છે અને તબીબી વિદ્યાર્થીઓએ ત્રીજા વર્ષમાં KROK 1 પરીક્ષા પાસ કરવી પડશે, જ્યારે કે છેલ્લા એટલે કે ચોથા વર્ષમાં KROK 2માં પાસ થવાનું હોય છે. તે પછી જ તેમને અંતિમ ડિગ્રી આપવામાં આવે છે. યુક્રેનની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરાયેલી સૂચના અનુસાર KROK 1 આવતા વર્ષ સુધી રદ કરવામાં આવી છે અને જ્યારે આ વર્ષ માટે KROK 2 રદ કરવામાં આવી છે. તો યુદ્ધના કારણે ભારત સરકારે ગંગા હેઠળ ઓપરેશન ગંગા હેઠળ 20,000થી વધુ ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવ્યા અને જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. યુજીસી દ્વારા તમામ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં શૈક્ષણિક સત્ર 2022-23માં યુજીના કોર્સમાં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 13 ભાષાઓમાં આયોજિત કરવામાં આવશે. યુજીસીએ કરી છે જાહેરાત. અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડ સહિત 13 ભાષાઓમાં કાર્યક્રમોનું આયોજન કરાશે અને આ માટે યુજીસીએ જાહેરાત કરી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર્સે જુનિયર રેસિડેન્ટ પર રેગિંગ ગુજારવાનો મામલો સામે આવ્યો છે. ગત શનિવારે રાત્રે દરમિયાન સ્મીમેર હોસ્પિટલના બિલ્ડિંગમાં દોડતા 2 રેસિડેન્ટ ડોક્ટરને જોઈ હોસ્પિટલ આવતા જતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. હોસ્પિટલના બિલ્ડિંગમાં દોડતા રેસિડેન્ટ ડોક્ટરનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જેમાં ઓરલ વિભાગના બીજા વર્ષના રેસિડેન્ટ ડોક્ટર એ પ્રથમ વર્ષના રેસિડેન્ટ સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની વિગતો સામે આવી છે. હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ છે. તો સિવિલ હોસ્પિટલમાં આ પ્રથમ વખત રેગિંગની ઘટના સામે નથી આવી. ભૂતકાળમાં પણ સિનિયર તબીબો દ્વારા જુનિયર તબીબો સાથે આ જ પ્રકારની ઘટના બની છે અને ત્યારે હોસ્પિટલના બિલ્ડિંગમાં બનેલી ઘટનાની ગંભીરતા જોઈ હોસ્પિટલના ડીન HOD દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવાની ખાતરી અપાઈ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં હોળીની રાત્રે પોલીસ કોમ્બિંગ કરી રહી હતી અને તે સમયે જ ગોવાલખ રોડ ગણપતનગર સોસાયટીના ગેટ નંબર 3ની સામે યુવાનની તેના જ 3 મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દીધી. પાંડેસરા પોલીસે યુવાનને મારવા માટે તેને ઘરે લેવા આવનાર મિત્રની ધરપકડ કરી છે. તો પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે મૃતકના અન્ય મિત્ર શુભમની બહેન સાથે ઘણા સમયથી અનૈતિક સંબંધ હતા અને તેથી તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે અન્ય 2 આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે. તપાસ કરતા જણાઈ આવેલ છે કે આરોપી શિવમની બહેન સાથે મરનારને અનૈતિક સંબંધો હતા અને તેને કારણે આમનું મર્ડર થયેલ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઔદ્યોગિક એકમો ધરાવતા બગુમરા ગામે આવેલ એક ફાર્મ હાઉસમાં દીપડાનું પરિવાર નજરે પડતા લોકોમાં ફફડાટ છે. નર અને માદા દીપડી સહિત તેના 2 બચ્ચા ફાર્મ હાઉસમાં મોજ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. CCTVમાં આ દ્રશ્યો કેદ થયા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ, બારડોલી ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમ આ પરિવારને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. કોરોનાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ત્યારે હવે કોરોના સાથે કેમ જીવવું, પોતાના શરીરને બીજી અન્ય બીમારીઓથી કેમ દૂર રાખવું, તેના માટે જૂનાગઢમાં કાંતિજાનભાઈ જાંજરુકિયાએ હર્બલ કોફીનું ઉત્પાદન કર્યું છે અને થોડા સમય અગાઉ હર્બલ માવાનું ઉત્પાદન કરાયું હતું, જેને લોકોએ આવકારી છે. તો વ્યસન મુક્ત થયા હતા અને હવે આ કોફીનું ઉત્પાદન કરાયું છે ને જેમાં 4 ઔષધિઓ મેથી, બુંદાણ, કસ્માર્દ અને કુવાડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. હર્બલ કોફીમાં આ 4 ઔષધિ સાથે દૂધનો પાવડર અને ખાંડ ઉમેરવામાં આવી છે અને જેના કારણે કોફી સ્વાદે પણ સ્વાદિષ્ટ લાગે છે. તો હાલમાં હર્બલ કોફીનો ભાવ બજારમાં મળતી ચા કોફીના ભાવ કરતાં પણ નજીવા દરે મળી રહ્યો છે. હર્બલ માવાનો હેતુ હતો એ જ હેતુ આપણે એમાં જાળવ્યો છે. આગળ બીજી કોઈ મોટી કંપની તો મારી કિંમત કરતાં 3 ગણી કિંમત કરીને પણ વેચે, પણ આપણે એવું ખરેખર નથી કર્યું. લોકોને પરવડે, એનું બજેટ ના વિખાય અને એનું સ્વાસ્થ્ય સારું રહે, એ જ મૂળ હેતુ છે આપણો. ચામડીના રોગો, એમાં એને ચક્રમર્દ પણ કહે છે કુવાડિયાને,
એ ચામડીના રોગો ન થવા દે, રક્ત શુદ્ધિકરણ કરે અને તમારી ચામડી છે પ્રભાવિત થાય, વ્હાઇટ થાય, તેજસ્વી થાય અને ચામડીના રોગો ન થાય. એટલે ચારેય ઔષધિઓ એટલી ઉત્તમ હતી કે જેને આમાં લેવાથી કોફી તો કોફી ખરી જ, પણ તમારા જીવનનું અમૃત બને છે. આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ 6 થી 12માં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે, જેને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. પરંતુ રાજ્યની એક શાળા એવી છે કે જ્યાં છેલ્લા 12 વર્ષથી ભણાવાય છે ભગવદ્ ગીતાના પાઠ. સુરતના ઝાંખરડા ગામની પ્રાથમિક શાળા, જ્યાં બાળકોને 12 વર્ષથી અપાય છે શ્રીમદ ભગવદ્ ગીતા અને કુરાન શરીફનું જ્ઞાન. સર્વધર્મ સંભાવની ભાવના સાથે અહીં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના શિક્ષણ અપાઈ રહ્યું છે. શાળામાં ફરજ બજાવતા શાહ મોહમ્મદ સઈદ પોતે મુસ્લિમ હોવા છતાં બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય એ માટે હિન્દુ વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતા ભણાવી રહ્યા છે, તો મુસ્લિમ બાળકોને કુરાન શરીફ ભણાવાય છે. શાળાએ ધર્મગ્રંથનું પઠન કરવા ઉપરાંત દરરોજ રાત્રે ધર્મગ્રંથના એક પેજનું પઠન કર્યા બાદ જ સુવાની વિદ્યાર્થીઓને આદત નખાઈ છે. વળી રવિવારના દિવસે ગામનું કોઈ એક ઘર નક્કી કરી ત્યાં જઈને ગીતાજીના શ્લોકનું સમૂહ પઠન કરાય છે. બાળકો રાત્રે જમતા પહેલાં ભગવદ્ ગીતાનો એક પેજ વાંચે છે અને સવારમાં સ્કૂલમાં આવે છે ત્યારે તે બાળકો અમને ભગવદ્ ગીતાનો પેજ સંભળાવી જાય છે. અને મુસ્લિમ બાળકો જે છે અમારા, તે કુરાન શરીફનું વાંચન કરે છે. અમારા બાળકોની આત્મવિશ્વાસ પણ ખૂબ વધારે થઈ ગયો છે અને યાદશક્તિ પણ વધી ગઈ છે. અને અમારા બાળકોમાં એવા સંસ્કાર આવી ગયા છે કે ગામમાં ગમે ત્યાં પણ પૈસા ખોવાય છે ને તો બાળકો અમારે ત્યાં આવીને આપી જાય છે. ગામ લોકો પણ અમારે ત્યાં આવીને શોધે છે. ખરા અર્થમાં અહીં સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે. બાળકોને માતા પિતાનો આદર કરવા અને સેવા વંદના કરવાની શીખ પણ અપાય છે. ભગવદ્ ગીતાના પઠનને કારણે માત્ર બાળકો જ નહીં, આખા ગામમાં નૈતિકતા આવી છે. આજે જ્યારે ગામમાં કોઈને પણ રસ્તામાંથી રૂપિયા કે વસ્તુ મળે તો તે સામે ચાલીને આપી જાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અને સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન. वेदर रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर. इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक.